અને મેઘરાજા બરાબરના અષાઢમાં મંડાયા છે અને ક્યાંય કેટલી આપણે તબાહીઓ તારાજીઓ અત્યાર સુધીમાં જોઈ લીધી છે, કેટલાય લોકોએ જીવ પણ ખોયા છે, એનું દુઃખ છે. પણ બીજી બાજુ આ વરસાદની એક સારી બાજુ, એક જમા પાસું પણ છે કે જળાશયો લબાલબ ભરાઈ ચૂક્યા છે. કેટલાય જળાશયો છે 100% ભરાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં આપણે જોયું 24 કલાકમાં જ જળાશય ભરાઈ ગયા, આખો ડેમ ભરાઈ ગયા હોય. કયા ડેમમાં શું સ્થિતિ, ક્યાં કેટલું પાણી, કેટલી આવક થઈ છે અને જ્યાં ઓછો વરસાદ છે ત્યાંના ડેમની શું હાલત છે, જાણીએ ધવલ પાસેથી. જી નુપુર, વાત કરવામાં આવે તો જે પ્રમાણે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તેને લઈને ગુજરાતના લગભગ 206 થી વધારે જળાશયો ડેમની અંદર પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ છે અને લગભગ 47% જેટલા આ ડેમો ભરાઈ ગયા છે. તો બીજી બાજુ જે ગુજરાતની જીવાદોરી સમાજ સરદાર સરોવર ડેમ છે નર્મદા નદી પરનો, તે ડેમ લગભગ 48.91% એટલે લગભગ 49%, અડધા જેટલો ભરાઈ ગયો છે. હવે અડધું જ પાણી ભરાઈ શકે તેમ છે. તો બીજી બાજુ રાજ્યના લગભગ 66 જેટલા જળાશયોમાં હજુ જિલ્લાઓમાં ઓછા વરસાદના કારણે 25% જેવું પાણી છે. હાલની જે સ્થિતિ છે તેને ધ્યાને લઈને લગભગ 19 જેટલા જળાશયો પર 19 જેટલા જળાશયોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે, 13 જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાનો સિંગોડા ડેમ લગભગ 70% ભરાયાના સમાચાર છે. તાપીના ઉકાઈ ડેમની, જે દક્ષિણ ગુજરાતનો ખૂબ મોટો ડેમ માનવામાં આવે છે, તાપીના ઉકાઈ ડેમની પણ જળ સપાટીમાં ખૂબ મોટો વધારો થયો છે. તો સાથે સાથે પંચમહાલ અને મોરવા હડફમાં પણ પાણીની માત્રા વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને હડફ ડેમમાંથી લગભગ 1200 ક્યુસેક જેવું પાણી છોડવામાં આવ્યું છે.